નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, લગભગ 24 થી 30 તારીખ સુધીમાં લગભગ સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ જવાનો છે એવું હવામાન વિભાગની તથા અલગ અલગ વરસાદના આગાહીકારોની જે આગાહી આપે છે, લગભગ વરસાદ થઈ જવાનો છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં વરસાદ તો સારામાં સારો થઈ જવાનો છે। તો હવે પછી આપણે ઘણા બધા ખેતી લાયક વિડીયો બનાવ્યા છે। એમાં આજે એક અલગ પ્રકારનો વિડીયો, તમે કોઈ પણ પાક કર્યો હોય તો એમાં પ્રથમ છંટકાવ કઈ દવાનો કરવો જોઈએ જેથી કરીને આપણને ફાયદો થાય। લગભગ કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે શાકભાજી હોય, અન્ય પાકોમાં પ્રથમ છંટકાવ કઈ દવાનો કરવો જોઈએ એના વિશેની માહિતી આજના વિડીયોમાં આપણે આપવાની છે। અને ખાસ કરીને અમારા એરિયામાં લગભગ કપાસનું વાવેતર થતું હોય તો આજના વિડીયોમાં આપણે ખેડૂત મિત્રો કપાસમાં પ્રથમ દવાનો છંટકાવ કયો કરવો જોઈએ એના વિશેની માહિતી લેવાની છે। લગભગ ઘણા બધા વર્ષોથી ખેડૂત મિત્રો મોનો અને એસીફેટનો છંટકાવ કરતા આવ્યા છે કે મોનો અને એસીફેટ એ બંનેનું કોમ્બિનેશનનો છંટકાવ કરે છે, પણ સરકાર શ્રી દ્વારા હવે જે મોનોકોટોફોસ જે 36% જે ઝેર આવતું હતું એને બેન ફરમાવ્યું છે, અથવા તો એને ચોકડી મારીને એને મોનોને સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે, કારણ કે એ લાલ નિશાન વાળું હતું અને માણસો, પશુ પક્ષી કે એના માટે શું સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું। એના કારણે કેન્સરના ઘણા બધા તકલીફો થતી હતી। એના કારણે સરકારશ્રી દ્વારા જે મોનો બંધ કરવામાં આવ્યું છે, તો ખેડૂત મિત્રો વર્ષોથી સાંટતા હતા કે ભાઈ મોનો અને એસીફેટ, તો હવે આપણે મોનોની ઓપ્શનમાં બીજા કયા ઝેરનો ઉપયોગ કરવો જોઈએ તો એના વિશેની પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ કપાસમાં પ્રથમ દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ અને કઈ દવાનો કરવો જોઈએ। મારા ખ્યાલ મુજબ લગભગ કપાસ 35 થી 40 દિવસનો થાય ત્યાં સુધી કોઈ પણ દવાનો છંટકાવ કરવાની જરૂર હોતી નથી। ટૂંકમાં 35 દિવસ પછી જ કપાસમાં છંટકાવ કરવો જોઈએ એવું મારું માનવું છે, કારણ કે કપાસ લાંબા ગાળાનો પાક હોવાના કારણે અને શરૂઆતમાં એનામાં જે એક જેનેટિક એવી તાકાત હોય છે કે એમાં કોઈ પણ પ્રકારના રોગ જેવા લાગતા નથી, એટલે 30 દિવસ પહેલા ક્યારેય કપાસમાં કોઈ પણ પ્રકારનો છંટકાવ કરવો નહીં। અને એક વખત તમે દવાનો છંટકાવ ચાલુ કરી દો ત્યારબાદ તમારે વારંવાર દવાનો છંટકાવ કરવો પડશે, એટલે વધારાના ખર્ચથી તમારે ખર્ચથી જો બચવું હોય તો ખેડૂત મિત્રો તમે 35 દિવસ બાદ જ કપાસમાં છંટકાવ કરવો હિતાવહ છે। એમાં આપણે પ્રથમ છંટકાવમાં આપણે જોઈએ તો આપણે કઈ દવાઓ વાપરવી જોઈએ। તો ખેડૂત મિત્રો, શરૂઆતમાં તમે બહુ ભારે ડોઝ ના વાપરતા, હળવો સ્પ્રે કરવો જે પૈસામાં પણ હળવો હોય અને તમારે વધારાનો ખર્ચો પણ ના આવે, એટલે ઓછા ખર્ચે સારામાં સારી જીવાતને કંટ્રોલ કરે એવો દવાનો છંટકાવ કરવો જોઈએ। તો આજના વિડીયોમાં આપણે એવી સરસ મજાની દવાની ચર્ચા કરવાના છે જે તમારા ગુજરાત અથવા તો ગુજરાત બાદ સમગ્ર જગ્યાએ મળી રહે અને તમને સરળતાથી મળી રહે। તમે ગમે ત્યાં હોય તો તમે આ વસ્તુ નામથી માગો એટલે મળી રહે, એવું નહીં કે વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ પાસે રાણપુરમાં જ મળે। અને આ સારી સારી કંપનીની દવા વિશે જ ચર્ચા કરવાની છે, ગોદરેજ હોય, અદામા હોય કે સ્ટાન્ડર્ડ કંપનીઓ વિશે જ આપણે દવાની ચર્ચા કરવાના છીએ। અત્યારે લગભગ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો એસીફેટનો છંટકાવ કરતા હોય છે। આ છે એસીફેટની મોટામાં મોટી કંપની તો કે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે અદામાનો એસીફેટ આવે છે 75%, એસીમેન 75%, એસપી એ એક ઝેર લેવાનું છે અને કુણપની દવા લેવાની। તો ઝેરમાં તમે આપણે એના બે ડિપાર્ટમેન્ટ પાડી દઈએ કે ઝેરમાં આપણે કયો છંટકાવ કરવો જોઈએ, તો એક તમે એસીફેટ લઈ શકો છો। એસીફેટનો લગભગ માપ રાખવાનું હોય છે તમારે 35 થી 40 ગ્રામ, 35 થી 40 ગ્રામ સુધીનું માપ હોય છે, એટલે 1 કિલોના તમારે 30 થી 40 ની આજુબાજુ 25 થી 30 ની આજુબાજુ પંપ થતા હોય છે। અને આ એસીફેટ એ ઝીણી મોટી જીવાતને પણ કંટ્રોલ કરતું હોય છે અને કપાસમાં સારી એવી ઇફેક્ટ આપતું હોય છે। એનાથી તમારે જો કદાચ એનાથી હળવું અને સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો ત્યારબાદ તમે છંટકાવ કરી શકો છો જે ટપુજ પાવડર આવે છે, જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો આવે છે ટપુજમાં ખેડૂત મિત્રો ડબલ ઝેર હોય છે, ડબલ ઝેર જેમાં બુપ્રોફેન્જિન 15% અને એસીફેટ 35%। અને ટપુજ છાંટવાથી બુપ્રોફેન્જિન ઝેર હોવાના કારણે એવી સાયટોનિક ઇફેક્ટ આવે છે અને છોડ કપાસ એકદમ તાકાતદાર થઈ જાય છે અને એકદમ કૂણો માખણ જેવો થઈ જાય છે જે બુપ્રોફેન્જિન ઝેરના કારણે। તો તમે ટપુજનો પણ તમે ખેડૂત મિત્રો 25 થી 30 ગ્રામ લેખે છંટકાવ કરી શકો છો, એટલે તમારે 1 કિલોના પંપ થઈ છે તમારે 30 થી 35 પંપ 1 કિલો ટપુજના થતા હોય છે અને બજાર ભાવ લગભગ 800 ની આજુબાજુ એવરેજ હોય છે, એનો પણ તમે છંટકાવ કરી શકો છો। ત્યારબાદ ખેડૂત મિત્રો એનાથી જો તમારે થોડીક વધારે જીવાત હોય તો
શરૂઆતમાં વરસાદ ખેંચાતો હોય છે ત્યારે થ્રિપ્સનો એટેક ઘણો બધો હોય છે. તો ત્યારે તમે કોઈ પણ કંપનીનું સારું ઇમામેક્ટિન બેન્ઝોએટ કે ચીની કરીને આવે છે, ચીની એનો છંટકાવ પણ તમે કરી શકો છો. ને આનું માપ હોય છે 20 થી 25 ml. અહીંયા જે રેવા કેમિકલનું જે ચીની છે, ચીની ડોટ, એનો તમે છંટકાવ કરી શકો છો. 1500 ppm માં જે બનેલું હોય છે એનો તમે 20 થી 25 ml લેખે છંટકાવ કરો તો થ્રિપ્સમાં સારામાં સારી રાહત આપે છે અને કુણપ અને વૃદ્ધિ વિકાસમાં પણ કામ આપે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, શરૂઆતના તબક્કે તમારે એકદમ વ્યાજબી ભાવે રિઝલ્ટ મેળવવું હોય અને ખાલી 10 થી 12 ml માં જે રિઝલ્ટ આપતી હોય એ દવાનો તમે ઉપયોગ પણ કરી શકો છો, જે છે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, જે જાપાની ટેકનોલોજીથી બનેલું છે. અને પાક ઉપર જો શરૂઆતના તબક્કે શરૂઆતમાં જો તમે તેનો ઉપયોગ કરી કરો તો તમારે થ્રિપ્સનું સારામાં સારું નિયંત્રણ થાય છે. અને એક આ શક્તિશાળી કોઈ પણ પાક હોય તો એને શક્તિશાળી સુરક્ષા આપતું હોય તો એ છે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા. અને જે જાપાની ટેકનોલોજીથી બનેલું હોય છે, કોઈ પણ પાકમાં તમે ખેડૂત મિત્રો એનો 10 થી 12 ml લેખે છંટકાવ કરો તો કોઈ પણ પાક એકદમ લીલો સમ જેવો થઈ જાય છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. અને જીવાતમાં જો તમારે શરૂઆતના તબક્કાથી જો તેનો ગ્રાસિયાનો ઉપયોગ કરવામાં આવે તો જીવાતમાં શરૂઆતના તબક્કે ઉપયોગ કરી દો તો ખેડૂત મિત્રો તમારે વધારે ઉત્પાદન આપે છે અને છોડ એકદમ શક્તિશાળી રહેશે. અને જે એનું નામ છે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, જે શક્તિશાળી ગોદરેજનું ગ્રાસિયા કહેવાય છે. તો ખેડૂત મિત્રો, આ ઉપરાંત તમારે જીવાત મુજબ મોલો મચ્છી હોય કે લીલા ચૂસિયા હોય એ પ્રમાણે તમારે સવાર સાંજ નિરીક્ષણ કરી અને છંટકાવ કરતા પહેલા, અને આ ઉપરાંત એક એનું જીવાતનું ETL લેવલ હોય છે, એટલે કે એને ઇકોનોમિક ટેસ્ટ લેવલ એવું કહી શકાય. શરૂઆતમાં ખેડૂત મિત્રો તમારે જોવાનું છે કે ભાઈ 2 કે 5 જીવાતો ભાળે જઈએ ત્યારે દવાઓ પંપ લઈને દવા છાંટવા મંડી પડવાનું નથી ખેડૂત મિત્રો. 2 જીવાત મારવામાં પણ એટલો ખર્ચો થશે અને 15 થી 20 જીવાત મારવામાં પણ એટલો બધો ખર્ચો થશે. એટલે જ્યારે પાન નીચે 15 થી 20 જીવાત થાય ત્યારે શરૂઆતના તબક્કે તમારે શું કહેવાય, દવાનો છંટકાવ કરવો જોઈએ. બહુ ઉતાવળ કરી અને ઝડપથી મોંઘા ખર્ચા કરવા નહીં, જેથી કરીને આપણે ખેતી ખર્ચ ઓછો કરી શકીએ અને વધુ ઉત્પાદન મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, મેં જે આ ઝાડની વાત કરી છે, આ 4-5 ઝાડમાં તમે ગમે તે એક, ધારો કે એસિફેટનો તમે ઉપયોગ કરી શકો છો. એસિફેટ તમારા કદાચ એરિયામાં અવેલેબલ ના હોય તો ટપુજ પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અદામાનો બુપ્રોફેન્ચિન એસિફેટ 30 થી 35 ગ્રામ લેખે. ત્યારબાદ તમારે થ્રિપ્સનો એટેક હોય તો ગમે તે કંપનીનું તમે ચીની પણ વાપરી શકો છો અથવા તો ગોદરેજનું ગ્રાસિયા પણ વાપરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ મેં ઝાડની વાત કરી. હવે આ કોઈ પણ ઝાડમાં તમારે ગમે તે એક કુણપ અને કે વૃદ્ધિ વિકાસ માટેની દવાઓ પણ સાથે વાપરો તો તમારે રિઝલ્ટ સારામાં સારું રહે. શરૂઆતમાં તબક્કે આ ચાર ઝાડમાંથી ગમે તે એક તમને એસિફેટ મળે તો એસિફેટ, પછી ટપુજ મળે તો ટપુજ, બુપ્રોફેન્ચિન એસિફેટ, અને ચીની મળે તો ચીની, અને ગ્રાસિયાનો છંટકાવ કરવો હોય તો ગ્રાસિયાનો છંટકાવ. આ 4-5 ઓપ્શનમાંથી તમે ગમે તે એક ઓપ્શનની પસંદગી કરી શકો. ત્યારબાદ અમે બીજા બીજા ઓપ્શન જે વૃદ્ધિ વિકાસ અને કુણપ માટેના છે, તો ખેડૂત મિત્રો એમાં આવે છે જીબ્રોલા. જિબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટ્રન્સ છે. જિબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટ્રન્સ હોવાના કારણે છોડનો શરૂઆતના તબક્કે વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે અને છોડ એકદમ લીલો સમ જેવો થાય છે. અહીંયા જે બધા એના કન્ટેન્ટ લખેલા છે. આ ઉપરાંત જિબ્રાલિક એસિડ ઉપરાંત બીજા ઘણા બધા પોષક તત્વો પણ આવેલા છે, એટલે છોડની પીળાશ દૂર કરે છે, વૃદ્ધિ વિકાસ પણ સારામાં સારો થાય છે. અહીંયા જે એનો સિમ્બોલ ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે આવડો કપા હોય ને તમે જો એનો જીબ્રોલા નાખીએ 40 થી 50 ml લેખે તો પછી ત્યારબાદ એ મોટું થતું હોય છે, એટલે આ જિબ્રાલિક એસિડનું કામ છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, એનાથી આગળનું તમે કદાચ કપા નાનો રહી ગયો હોય, વધતો ના હોય તો 40% જિબ્રાલિક પણ આવે છે, જે ગોદરેજ કંપનીનું આવે છે જિબ્રાલિક 40%. એનો પણ તમે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર તરીકે જિબ્રાલિક એસિડ 40% એનો પણ ઉપયોગ કરી શકો છો, જે એક પંપમાં 1 ગ્રામ લેખે એનો ઉપયોગ કરવાનો હોય છે. અને એની પડી હોય છે, એક પડીના તમે 12 થી 15 પંપ પણ થતા હોય છે. અહીંયા તમારે જોઈ શકાય છે જિબ્રાલિક એસિડ 40% અને એનું 12.5 ગ્રામનું પાઉચ આવતું હોય છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો, જે ગોદરેજનું વિપુલ બુસ્ટર એટલે એવું કહી શકાય કે દેશનું નંબર 1 ટ્રાય કંટ્રોલર હોય. ટ્રાય કંટ્રોલર દેશનું નંબર 1 અને સૌથી સસ્તું અને સારું અને વ્યાજબી ભાવમાં, જે ગોદરેજ કંપનીનું જે 25 થી 30 વર્ષ જૂની કંપની છે, એ આમ એવું કહેવાય ગુજરાતી ભાષામાં કે કુણપની સસ્તી અને સારામાં સારી દવા કેવી હોય તો એ ગોદરેજનું વિપુલ બુસ્ટર, એટલે કે જે રીતે
છોડને બુસ્ટર હોવાના કારણે છોડને શક્તિ આપે છે અને છોડનો વૃદ્ધિ વિકાસ સારામાં સારો થાય છે, છોડની પીળાશ પણ દૂર થાય છે. તો એના માટે એ પણ વાપરવું હિતાવહ છે. ત્યારબાદ જો ખેડૂત મિત્રો આ મધ્યમ વાત થાય કે ભાઈ 500 રૂપિયાનું લીટર આવે છે અને આ વિપુલ બુસ્ટર 600 રૂપિયાનું લીટર આવતું હોય, ત્યારબાદ તમારે જો એનાથી પણ થોડોક વધારે ખર્ચો કરવો હોય તો તમે ગમે તે કંપનીનું એમિનો એસિડ એટલે કે તૈયાર ખોરાક, છોડ માટેનો તૈયાર ખોરાક હોય તો એમિનો એસિડ, એમાં જે અદામાનું એમિનો એસિડ આવે છે જે ફ્લેમબર્ગના નામથી આવે છે, ફ્લેમબર્ગનો પણ જો 25 થી 30 ml લેખા છંટકાવ કરવામાં આવે તો એમિનો એસિડથી ભરપૂર હોય છે અને કોઈ પણ પાકમાં વૃદ્ધિ વિકાસ કે છોડના સારા વિકાસમાં અને છોડને શક્તિ આપવામાં સારામાં સારું કામ કરે છે. ત્યારબાદ એનાથી પણ સારામાં સારું એમિનો એસિડ હોય તો જે ગોદરેજ કંપનીનું જે ફ્રી એમિનો એસિડ ગણાય છે, ફ્રી એમિનો એસિડ 20% જે ટેરાસોબ નામથી આવે છે. ફ્રી એમિનો એસિડ એટલે છોડ માટે તૈયાર ખોરાક. આજે સાંટો અને કાલે રિઝલ્ટ એવું કહી શકાય, અથવા તો તાત્કાલિક કામ આપે. આજે સાંટો એટલે કાલ છોડવો લીલો સમ જેવો થઈ જાય, વૃદ્ધિ વિકાસ કરવા માંડે. એટલી સરસ મજાની આ દવા છે જે ગોદરેજનું ટેરાસોબ છે. તો ખેડૂત મિત્રો, મેં જે આ વાત કરી છે આ બધી દવાઓમાં તમારા સ્થળ ઉપર તમને મળતી હોય એ બે દવાનું તમે કોમ્બિનેશન કરી શકો છો. એક ઝેર અને એક વૃદ્ધિ વિકાસ, એ બેનું તમે કોમ્બિનેશન કરીને છંટકાવ કરો તો ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ મળે. પેલા જે મોનો એસિફેટ તમે ભેગું કરતા હતા એની જગ્યાએ તમે એસિફેટ કે જીબ્રોલા ભેગું કરી શકો છો. ટપુજ અને વિપુલ બુસ્ટરનો પણ તમે કોમ્બિનેશન કરી શકો છો. ચીનીની ભેગું તમે ગમે એ વસ્તુ ભેગી કરી શકો છો. એટલે આવી રીતે તમે છંટકાવ કરશો તો તમને ખેડૂત મિત્રો ઘણો બધો ફાયદો થાય છે. ધારો કે એસિફેટ ને જીબ્રોલાનો તમે છંટકાવ કરી શકો, અથવા તો ટપુજ ને જીબ્રોલાનો છંટકાવ કરી શકો, અથવા તો તમે વિપુલ બુસ્ટર અને ટપુજનો પણ છંટકાવ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ મેં જે વાત કરી છે એ આ દવાઓ તમને ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર મળી રહે. કે ધારો કે એસિફેટ હોય અદામાનો તો દરેકે દરેક જગ્યાએ મળતો હોય છે, જીબ્રોલા ઘણી બધી જગ્યાએ મળતું હોય છે, અને ગોદરેજનું જે વિપુલ બુસ્ટર હોય એ દરેકે દરેક જગ્યાએ મળતું હોય છે. એટલે તમારા નજીકના સ્થળ ઉપરથી તમને ગમે ત્યાં મળે ત્યાંથી લઈને તમે આ દવાનો છંટકાવ કરી શકો છો અને તમે તમારા પાકમાં સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. પણ ટૂંકમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, શરૂઆતમાં તબક્કામાં બહુ તમારે મોંઘો ખર્ચો કરવાનો નથી. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમારે હાલવાનું છે, જેથી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ અને વધારે આવક મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, મેં જે આ દવાનો પ્રથમ છંટકાવ કયો કરવો જોઈએ એના વિશેની મેં જે વાત કરી છે ખેડૂત મિત્રો, તો તમને જો આ વિડીયો ગમે તો તમે બીજા ખેડૂત મિત્રોને મોકલજો, અથવા તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે સલાહ સૂચન આપજો કે ભાઈ શરૂઆતના તબક્કે આપણે એસિફેટ કે જીબ્રોલા છાંટવું કે પછી ટપુજ અને વિપુલ બુસ્ટરનો પણ છંટકાવ કરવો જોઈએ, જે ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ આપતી આ દવા છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને ગમે તો બીજા ખેડૂત મિત્રોને મોકલી આપજો. અને હવે આપણે ખેતી માટે આથી પણ સરસ વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.